સુરતમાં ગુજરાત ગેસ દ્વારા સેતુ સંસ્થા મારફતે અપાતો મફત ગેસ પુરવઠો તબક્કાવાર બંધ કરવાની ચર્ચા વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। સેતુ સંસ્થાએ સુરતના સ્મશાનોમાં ગેસ બિલની સેવા યથાવત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિનું વર્ષ 2024-25 માટેનું ગેસ બિલ અંદાજે 99 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। એક મૃતદેહના અંતિમ સંસ્કાર માટે સરેરાશ 2500 રૂપિયા જેટલો ગેસ વપરાય છે, જ્યારે કુલ અગ્નિ સંસ્કાર ખર્ચ 4500 થી 4700 રૂપિયા સુધી પહોંચી જાય છે। સોશિયો ઇકોનોમિકલ ટ્રાન્સફોર્મેશન એન્ડ અલ્ટિમેટ સોસાયટી વર્ષ 1998-99 ના કરાર મુજબ ગેસ બિલની જવાબદારી સંભાળી રહી છે। ગેસ સપ્લાય બંધ થવાની ભીતિ વચ્ચે ચિંતા હતી કે લોકો ફરી લાકડાના ઉપયોગ તરફ વળશે, જેના કારણે પ્રદૂષણમાં વધારો થઈ શકે છે। આ સંજોગોમાં પર્યાવરણ જાળવવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ કમલેશ સેલરે સેતુ સંસ્થાના આ નિર્ણયનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો છે અને સેવા યજ્ઞ ચાલુ રાખવા બદલ પ્રશંસા કરી છે। હાલમાં સામાન્ય જનતા પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી। સ્મશાન ટ્રસ્ટોને હવે સુરત મહાનગરપાલિકા તરફથી 50% રાહત મળી રહી છે, જ્યારે બાકી ખર્ચ CSR ફંડ દ્વારા સેવા સંસ્થાઓ દ્વારા પૂરો કરવામાં આવશે। કમલેશભાઈ, શું કહેશો? જે રીતનો સ્મશાનમાં ગેસની અગવડતાને લઈને હાલાકી પડી રહી હતી, શું કહેશો? ગેસની અગવડ જે શોર્ટેજ છે તેને લીધે અગવડ છે એવું એ સમાચાર નથી। સમાચાર હતા સેતુ સંસ્થા છે જે વર્ષોથી આ કુરુક્ષેત્ર સાથે ગુજરાત ગેસ સાથે ટ્રાયેંગલ રીતે સંકળાયેલી હતી, પર્યાવરણ દિશામાં કામ કરતી હતી। એમનો કરાર હતો કે જેટલો ગેસનો વપરાશ છે સ્મશાનનો એનું બિલ તે લોકો વર્ષોથી આ ચૂકવતા આવ્યા છે અને મેન્ટેનન્સનો ખર્ચો જે તે ટ્રસ્ટ ને સંસ્થા ભોગવતી આવી છે। આ બંનેના સરવાળો મળીને આપણે વિનામૂલ્યે અગ્નિ સંસ્કાર પર્યાવરણ દિશામાં એક સમન્વય થતો હતો। હમણાં સેતુના સંચાલક મંડળોને કોઈ કારણો હશે કે જેને લીધે એ લોકોએ ગુજરાત ગેસને એવી જાણ કરી હતી કે તબક્કાવાર અમે 25%, ત્યારબાદ 50% અને ત્યારબાદ 75%ની જે રાહત છે તે અમે 0 કરવા જઈ રહ્યા છે અને 2030માં તમારે સંપૂર્ણ ખર્ચો ઉઠાવવો પડશે, આવી એક જાણ ગુજરાત ગેસને અને સંસ્થાને કરવામાં આવી હતી। સંસ્થાએ તેની સામે સેતુને એ રીતે અપીલ બી કરી હતી કે આ પર્યાવરણનું ખૂબ મોટું કામ છે, તમે થોડી ટ્રસ્ટી મંડળ મેનેજમેન્ટ એમાં ગંભીરતાથી લઈને સહયોગ ચાલુ રહી તે દિશામાં જરા વિચારશો કે આટલા વર્ષથી આપણે પર્યાવરણ ક્ષેત્રે સાથે મળીને કામ કર્યું છે, તો ભવિષ્યમાં પણ એ નિર્ણય ફરીથી થાય અને એના માટેના વૈકલ્પિક સગવડો આપ બી વિચારશો તેવી નમ્ર પ્રાર્થના હતી। તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને સેતુએ હમણાં જ એ માટે ગુજરાત ગેસને જાણ કરી દીધી છે કે હવેથી આ 2030માં જે અમે બંધ કરવાના હતા તે હવે સંપૂર્ણપણે ચાલુ રાખીએ છીએ। આનાથી ખૂબ જ મોટા રાહતના સમાચાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના ભાઈ છે કે જેઓને કોઈ આર્થિક નાણાકીય બી હોય તો આજે બી વિનામૂલ્ય છે અને આવતીકાલે બી વિનામૂલ્યે એ લોકોને આ અગ્નિ સંસ્કાર મળી રહેશે। અને આ તબક્કે મીડિયાના બધા કર્મીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે જેના થકી આ હકારાત્મક પરિણામ આપને સૌને મળ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।